વેલકમ બેક મિત્રો. સ્વાગત છે આપણી ચેનલમાં. આઈટીઆઈ પર આવેલ ફિટરની ભરતી માટેનો વિડીયો છે. આ 50 પ્રશ્ન છે. 50 પ્રશ્ન યાદ રહી જાય એ રીતના વિડીયો જોજો, સ્કીપ કરતા નહીં. એવું લાગે તો હું જ્યારે પ્રશ્ન બોલું ને MCQ બોલું એટલે વિડીયો સ્ટોપ કરી દેજો અને કોમેન્ટ કરજો તમારો જવાબ, તમારા મંતવ્ય શું જવાબ આવે છે. પછી જ્યારે હું જવાબ કહું ત્યારે તમારો જવાબ સાચો પડ્યો કે નહીં એ પણ તમે જોજો. મજા આવશે આવી રીતના કરશો ને તો હવે ચાલુ કરીએ. કટિંગ ટૂલની હિલચાલને કારણે વર્ક સપાટી પર બનેલી પેટર્નને શું કહેવાય? ઓપ્શન એ વેવીનેસ, ઓપ્શન બી રફનેસ, ઓપ્શન સી સપાટીની રચના, ઓપ્શન ડી લે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સપાટીની રચના, સરફેસ સ્ટ્રક્ચર. પછીનો પ્રશ્ન, ઉત્પાદનની ગુણવત્તા સારી છે એમ કહેવાય ક્યારે કહેવાય? ઓપ્શન એ જ્યારે તેનો આકાર અને પરિમાણો મર્યાદામાં હોય, ઓપ્શન બી તે ખૂબ જ સારો દેખાય, ઓપ્શન સી તે ઉપયોગ માટે યોગ્ય છે, ઓપ્શન ડી સામગ્રીની પસંદગી સાચી હોય. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી તે ઉપયોગ માટે યોગ્ય છે. પછીનો પ્રશ્ન, લેથ હેડસ્ટોકના સ્પિન્ડલ નોચ પર કયા પ્રકારનો ટેપરનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઝેરનો ટેપર, ઓપ્શન બી બ્રાઉન અને શાર્પ ટેપર, ઓપ્શન સી પેન ટેપર, ઓપ્શન ડી મોર્સ ટેપર. અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો. હવે જવાબ કોમેન્ટ તમે કરો, પછી સ્ટોપ કરીને પછી હું જવાબ આપું એ તમારે ચેક કરવાનો તમારો સાચો પડ્યો કે નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી મોર્સ ટેપર. પછીનો પ્રશ્ન, પ્લાનિંગ મશીનમાં મશીનિંગની કરતી વખતે વર્કપીસને લંબાઈમાં શા માટે પકડવામાં આવે છે? ઓપ્શન એ વર્કપીસને લંબાઈમાં લોડ કરવું સરળ છે, ઓપ્શન બી નિષ્ક્રિય સમય ઓછો થશે, ઓપ્શન સી સપાટીની ગુણવત્તા સુધરશે, ઓપ્શન ડી ટૂલનું આયુષ્ય વધશે. તો કેના માટે? તો કે ઓપ્શન સી તેનો જવાબ છે સપાટીની ગુણવત્તા સુધરશે તેના માટે. પછીનો પ્રશ્ન, જે હોલનો નીચલો વિચલન શૂન્ય હોય તેને બેઝિક હોલ કહેવાય છે. નીચેનામાંથી કયો અક્ષર બેઝિક હોલ દર્શાવે છે? ઓપ્શન એ ઈ, ઓપ્શન બી એફ, ઓપ્શન સી જી, ઓપ્શન ડી એચ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન, રફ અને ફિનિશ બોરિંગ ઓપરેશન મિલિંગ મશીનમાં હોલ બનાવવા માટે કરવામાં આવે છે. ક્યુ બોરિંગ પસંદ કરવું છે જરૂરી છે તેમાં? ઓપ્શન એ હાઈ સ્પીડ અને કોર્સ સ્પીડ, ઓપ્શન બી ધીમી સ્પીડ અને કોર્સ સ્પીડ, ઓપ્શન સી ધીમી સ્પીડ અને ફાઇન ફીડ, ઓપ્શન ડી હાઈ સ્પીડ અને ફાઇન ફીડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ધીમી સ્પીડ અને ફોર્સ સ્પીડ. કાસ્ટ આયર્ન મશીનિંગ કરતી વખતે કયું કુલન્ટ વાપરવું જોઈએ? ઓપ્શન એ સૂકી હવા, ઓપ્શન બી કેરોસીન, ઓપ્શન સી મશીન ઓઇલ, ઓપ્શન ડી સોફ્ટ વોટર. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સૂકી હવા. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ક્રિયા સ્લોટિંગ મશીન પર કરી શકાય છે? ઓપ્શન એ લાંબા શાફ્ટર બાહ્ય કીવે, ઓપ્શન બી આંતરિક ગ્રૂવ્સ, ઓપ્શન સી શાફ્ટ વુડન રફ કીવે, ઓપ્શન ડી ફેધર કી માટે કીવે. તો તેનો જવાબ છે ઓપ્શન બી આંતરિક ગ્રૂવ્સ. પછીનો પ્રશ્ન, 1 ઇંચ BSP થ્રેડ તરીકે સ્ક્રૂ થ્રેડ નિયુક્ત થાય છે. 1 ઇંચ BSP થ્રેડમાં 1 ઇંચ શું સૂચવે છે? ઓપ્શન એ થ્રેડનો મુખ્ય વ્યાસ, ઓપ્શન બી થ્રેડનો લઘુત્તમ વ્યાસ,
ઓપ્શન સી થ્રેડનો પીચ વ્યાસ, ઓપ્શન ડી પાઇપનો હોલ વ્યાસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી પાઇપનો હોલ વ્યાસ સૂચવે છે. પછીનો પ્રશ્ન, જો ડ્રીલમાં ક્લિયરન્સ એંગલ વધારવામાં આવે તો શું પરિણામ આવશે? ઓપ્શન એ નબળી વેઝિંગ ક્રિયા, ઓપ્શન બી નબળી કટિંગ ધાર, ઓપ્શન સી ખરબચડી હોલ સપાટી, ઓપ્શન ડી વધેલો પોઇન્ટ એંગલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી નબળી કટિંગ ધાર. પછીનો પ્રશ્ન, વર્કપીસને ગરમ કરવામાં આવેલું તાપમાન સામગ્રી અને ફોર્જિંગના પ્રકાર પર આધાર રાખે છે. લો કાર્બન સ્ટીલને ફોર્જ કરવા માટે તાપમાન શ્રેણી કેટલી હોય છે? ઓપ્શન એ 700 થી 800 ડિગ્રી, ઓપ્શન બી 650 થી 920 ડિગ્રી, ઓપ્શન સી 800 થી 1300 ડિગ્રી, ઓપ્શન ડી 450 થી 400 ડિગ્રી. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 800 થી 1300 ડિગ્રી સેલ્સિયસ. પછીનો પ્રશ્ન, સામાન્ય રીતે જોવામાં આવે છે કે ગ્રાઇન્ડિંગ વ્હીલની સપાટી કેટલાક ઉપયોગ પછી ચળકતી અને લીસી અથવા તો ગ્લેઝ બની જાય છે. નીચેનામાંથી કયું તેનું એક કારણ છે? ઓપ્શન એ વ્હીલનું ગ્રેડ ખૂબ કઠણ છે, ઓપ્શન બી એબ્રેસિવ હેતુ માટે યોગ્ય નથી, ઓપ્શન સી ગ્રેન સાઇઝ ખૂબ જ બરછટ હોય છે, ઓપ્શન ડી વ્હીલની રચના ખૂબ જ ખુલ્લી હોય છે. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વ્હીલનું ગ્રેડ ખૂબ કઠણ છે. પછીનો પ્રશ્ન, લેથને શેડલ પર ટ્રાવેલિંગ સ્ટેડી ફિક્સ કરવા માટે આ સ્ટેડી રેસ્ટનું કાર્ય શું છે? કટિંગ ફોર્સને કારણે લાંબા શાફ્ટના બેન્ડિંગ અટકાવવા, ઓપ્શન બી લાંબા ટર્નિંગ કરતી વખતે લેસ સેટર્સની પર લોડ ઘટાડવા, ઓપ્શન સી ટર્નિંગ કરતી વખતે કટિંગ ટૂલ પર લોડ ઘટાડવા, ઓપ્શન ડી ભલામણ કરેલ કરતાં વધુ કટિંગ સ્પીડ પર ટર્નિંગ સક્ષમ કરવા માટે. તો ઓપ્શન એ તેનો જવાબ છે કટિંગ ફોર્સને કારણે લાંબા શાફ્ટના બેન્ડિંગને અટકાવવા માટે તેનું કાર્ય થાય છે. પછીનો પ્રશ્ન, મિલિંગ મશીનની લીડ સ્ક્રૂ પીચ 5 mm છે અને ડિવાઇડિંગ હેડ રેશિયો 40:1 છે. તો મિલિંગ મશીનની લીડ કેટલી છે? ઓપ્શન એ 0.125 mm, ઓપ્શન બી 5 mm, ઓપ્શન સી 8 mm, ઓપ્શન ડી 200 mm. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 200 mm. પછીનો પ્રશ્ન, પ્લેટ કેમ બ્લેન્ક અને એન્ડ મિલ સ્પિન્ડલની ધરી હંમેશા કેવી રહેવી જોઈએ? ઓપ્શન એ એકબીજા તરફ ઢળેલી, ઓપ્શન બી એકબીજાને સમાંતર, ઓપ્શન સી એકબીજાની વિરુદ્ધ, ઓપ્શન ડી ઊભી અને ઢળેલી. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી એકબીજાને સમાંતર. પછીનો પ્રશ્ન, ક્યુ મિલિંગ મશીન ખાસ કરીને આંતરિક અથવા બાહ્ય પ્રોફાઇલ્સ મિલિંગ માટે અપનાવવામાં આવે છે? ઓપ્શન એ પેન્ટોગ્રાફ મિલિંગ મશીન, ઓપ્શન બી યુનિવર્સલ મિલિંગ મશીન, ઓપ્શન સી પ્લેનેટરી મિલિંગ મશીન, ઓપ્શન ડી ટ્રેસર કંટ્રોલ્ડ મિલિંગ મશીન. તો તેનો જવાબ છે ઓપ્શન ડી ટ્રેસર કંટ્રોલ્ડ મિલિંગ મશીન. પછીનો પ્રશ્ન, 42 દાંતના ઇન્વોલ્યુટ હેલિકલ ગિયરને 45 ડિગ્રીના હેલિક્સ એંગલ સાથે મિલિંગ મશીન પર કાપવાનું હોય છે. ઓપ્શન એ 12 થી 13, ઓપ્શન બી 35 થી 54, ઓપ્શન સી 135 થી રેક સુધી, ઓપ્શન ડી 17 થી 20 સુધી. તો આનો જવાબ મિત્રો પ્રશ્નમાં આપી દીધેલો છે 45 ડિગ્રી કાપવાનું હોય છે, પણ સાચો જવાબ તો ઓપ્શન બી છે કે 35 થી 54 ડિગ્રી કાપવાનું હોય છે. એમાં 45 ડિગ્રી આનો જવાબ આપી દીધેલો છે. પછીના પ્રશ્ન તરફ જઈશું. સીએનસી મશીન મેન્યુઅલી સંચાલિત નથી
તેઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે? ઓપ્શન એ પ્રોગ્રામ, બી ઓપરેટિંગ, સી કેમ, ડી પ્લગ બોર્ડ સિસ્ટમ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પ્રોગ્રામ દ્વારા. પછીનો પ્રશ્ન, કાઉન્ટર બોરિંગ શા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ હોલના છેડાને ડીબર કરવા માટે. ઓપ્શન બી સચોટ કદમાં હોલને મોટો કરવા માટે. ઓપ્શન સી કોડ હોલને ફિનિશ કરવા માટે. ઓપ્શન ડી સોકેટ હેડ સ્ક્રૂને સમાવવા માટે. તો તેનો જવાબ છે ઓપ્શન ડી સોકેટ હેડ સ્ક્રૂને સમાવવા માટે. પછીનો પ્રશ્ન, એનસી મશીન પર ક્યુ યુનિટ ટૂલ સેટિંગ કરે છે? ઓપ્શન એ મશીનથી દૂર વિશેષ ઉપકરણો પર. ઓપ્શન બી એનસી મશીન પર નિષ્ક્રિય સમય દરમિયાન. ઓપ્શન સી સેટિંગ ઉપકરણો પર. ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો તેનો જવાબ છે ઓપ્શન સી પ્રી સેટિંગ ઉપકરણો પર. પછીનો પ્રશ્ન, સપાટીની રચના ઘટક જેના પર કરબચડાપણું સુપર ઇમ્પોઝ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ સપાટીની ખરબચડાપણું એટલે સરફેસ રફનેસ. ઓપ્શન બી સપાટીની રચના. ઓપ્શન સી લે. ઓપ્શન ડી વિવનેસ એટલે કે તરંગમયતા. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વિવેનેસ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગુણધર્મોના જૂથને કારણે રોટ આયનમાંથી ચેન હુક્સનું ઉત્પાદન શક્ય બને છે? ઓપ્શન એ ડક્ટિલિટી, મેલેબિલિટી અને હાર્ડનેસ. ઓપ્શન બી હાર્ડનેસ, ટફનેસ અને ડક્ટિલિટી. ઓપ્શન સી મેલેબિલિટી, ડક્ટિલિટી અને ટફનેસ. ઓપ્શન ડી હાર્ડનેસ, ટફનેસ અને બ્રિટલનેસ. તો તેનો જવાબ છે ઓપ્શન સી મેલેબિલિટી, ડક્ટિલિટી અને ટફનેસ ના ગુણધર્મને કારણે રોટ આયનમાંથી ચેન હુક્સનું ઉત્પાદન શક્ય બને છે. પછીનો પ્રશ્ન, તમારે એલ્યુમિનિયમ બ્લોકને સ્મૂથ ફિનિશ સુધી ફાઇલ કરવાનો છે. નીચેની ક્યાં કટ ફાઇલ માટે સૌથી યોગ્ય છે? ઓપ્શન એ ડબલ કટ. ઓપ્શન બી કર્વ કટ. ઓપ્શન સી રાફ્સ કટ. ઓપ્શન ડી સિંગલ કટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ડબલ કટ. મિત્રો કોમેન્ટ તમારે એ કરવાની છે ડબલ કટ, કર્વ કટ, રાફ્સ કટ અને સિંગલ કટ. અને તમારે લાઇનમાં લખવાના છે. રાફ્સ કટ છે એ કેટલામો ક્રમ છે ફાઇલમાં એ તમારે કોમેન્ટ કરવાનું છે. બસ્ટાર ફાઇલથી ઉપર છે કે બસ્ટાર ફાઇલથી નીચે રાફ્સ ફાઇલ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. જોઈએ મિત્રો કેટલું નોલેજ ધરાવો છો તમે એ આજે કોમેન્ટમાં જોઈએ. ઓકે, પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું કૃત્રિમ ઘર્ષણ છે? ઓપ્શન એ એમ મરી. ઓપ્શન બી ડાયમંડ. ઓપ્શન સી કોરન્ડમ. ઓપ્શન ડી સિલિકોન કાર્બાઇડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સિલિકોન કાર્બાઇડ. પછીનો પ્રશ્ન, ગ્રાઇન્ડિંગ વ્હીલના ગ્રેન સાઇઝને સંખ્યાઓ દ્વારા સૂચવવામાં આવે છે. વેરી ફાઇન તરીકે ઓળખાતી ગ્રેન સાઇઝની કઈ રેન્જ છે? ઓપ્શન એ 10 થી 24. ઓપ્શન બી 30 થી 60. ઓપ્શન સી 80 થી 180. ઓપ્શન ડી 220 થી 600. તો તેનો જવાબ છે ઓપ્શન ડી 220 થી 600 તેની રેન્જ છે. પછીનો પ્રશ્ન છે કે ઊંચી તાણ શક્તિવાળા સ્ટીલ વર્કપીસને HSS મિલિંગ કટર વડે મશીન કરવાનું છે. કટર માટે નીચેનામાંથી કયો રેક એંગલ સૌથી યોગ્ય છે? ઓપ્શન એ 8. ઓપ્શન બી 12 ઇંચ. ઓપ્શન સી 20 ઇંચ. ઓપ્શન ડી 28 ઇંચ. તો તેનો જવાબ છે ઓપ્શન એ 8 ઇંચ. પછીનો પ્રશ્ન, શેપિંગ મશીનમાં ક્વિક રિટર્ન મેગેઝિનમાં ઉપયોગ કરીને કટિંગ સ્ટ્રોક ધીમો અને રિટર્ન સ્ટ્રોક ઝડપી બને છે. કટિંગ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? ઓપ્શન એ 2:3. ઓપ્શન બી 3:2. ઓપ્શન સી 5:3.
ઓપ્શન ડી 3:5. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 3:2નો છે. જો ડ્રીલમાં ક્લિયરન્સ એંગલ વધારવામાં આવે છે તો શું પરિણામ આવશે? ઓપ્શન એ નબળી વેઝિંગ ક્રિયા, ઓપ્શન બી નબળી કટિંગ ધાર, ઓપ્શન સી ખરબચડી હોલ સપાટી, ઓપ્શન ડી વધેલો પોઈન્ટ એંગલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી નબળી કટિંગ ધાર. તો મિત્રો, અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આને પછીનો આનો બીજો ભાગ આવશે. જય હિન્દ, જય ભારત મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા અઘરા પ્રશ્નો હું લઈને આવું.